કે ટાવર માટે હું જ્યારે ફાઇલ લઈને ગયો ત્યારે કોઈ પણ પળની વિચાર કર્યા વગર રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા 3 કરોડ રૂપિયાના ખર્ચાની મોહર મારવા માટે આવી હતી। જે પણ પડતર પ્રશ્નો અમરેલીની જનતાના હોય, અમરેલી વિધાનસભાના હોય, અમરેલી જિલ્લાના હોય, એમના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કામ કરવા માટે કટિબદ્ધ છે। આખો વિડિયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। समाचार अमरेलीना के ज्यां अमरेली टावर रिस्टोरेशन प्रोजेक्ट में मंत्री कौशिक वेकरियानो हुंकार। भाजप कार्यकर जेનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાર્પણ પણ કરે। આવી વાત કૌશિક વેકરિયાએ કરતા કહ્યું કે મંત્રીએ કહ્યું કોઈના પેટમાં દુખાવો હોય તો મને ફેર પડતો નથી, નેગેટિવ જેને કરવું હોય કરે, અમારે ફેર પડતો નથી। આવી વાત કૌશિક વેકરિયાએ કરી। પ્રથમ વખત મંત્રીએ વિરોધ સામે કટાક્ષ કરતા રાજકારણ છે તે ગરમાયું છે। વિરોધીઓ પર કૌશિક વેકરિયા આજે ખુલીને પ્રહારો કર્યા છે। અમરેલીના ટાવર રિસ્ટોરેશન પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે મંત્રી કૌશિક વેકરિયાએ હુંકાર ભરતા અમરેલીના જે વિરોધીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક જવાબ આપ્યો છે ને કહ્યું છે કે અમે જેનું ખાતમુહૂર્ત કરીએ તેનું લોકાર્પણ પણ કરીએ છીએ અને સાથે જ નેગેટિવ જેને કરવું હોય કરે, અમને કોઈ ફેર પડતો નથી। આવી વાત કરતા કૌશિક વેકરિયાએ કહ્યું કે અમરેલી જીઆઈડીસીમાં સર્વેની કામગીરી છે તે પૂર્ણ કર્યાનું પણ તેઓએ જાહેરાત છે તે કરવામાં આવી હતી। આ જે કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાંથી કૌશિક વેકરિયા વિરોધીઓને અહીંયાથી જવાબ આપ્યો છે આટકતરી રીતના અને જવાબ આપતા તેઓએ શું કહ્યું આવો તે પણ જોઈએ। સંત મૂળદાસ બાપાના શરણોમાં વંદન કરું, નાગનાથ દાદાના શરણોમાં વંદન કરું કે અમરેલીના જે પણ પડતર પ્રશ્નો છે એ સંત મૂળદાસ બાપાના આશીર્વાદ થકી આગામી દિવસોની અંદર એ ભૂતકાળ બને એ દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું। જીતુભાઈ સાહેબ, અમરેલીનો ટાવર એટલે અમરેલીની ઓળખ કહી શકાય। જ્યારે પણ ગાયકવાડ સરકારની અંદર 124 વર્ષ પહેલા આ ટાવર બનાવવાનું નક્કી થયું છે ત્યારે હું ગાયકવાડ રાજાને પણ અભિનંદન આપું અત્યારે કે જે રીતે અમરેલીની ઓળખ એ ટાવર બજાર કહી શકાય। ભાઈ ક્યાં જવું છે કે ટાવર શોપમાં જવું છે, આ ઓળખ એ અમારી અમરેલીની છે। એક બાજુ ભૂતકાળની અંદર પણ બધાએ જોયું હોય છે કે જ્યારે ગામડાથી ગાડાઓ લઈ અને ખેડૂતો માર્કેટમાં આવતા હોય છે ત્યારની પરિસ્થિતિ કઈ રીતની હશે। સવારની બજારમાં અંદર ધીમે ધીમે રેકડીઓ પણ ફરતી હોય છે, કેરીઓનું માર્કેટ આવે ત્યારે પણ એ રેકડીઓ આ બજારની અંદરથી નીકળતી પણ હોય છે। જે રીતે અમરેલીની જનતાનો, અમરેલીના વેપારીઓને એક વર્ષો જૂની આશા હતી કે ટાવર ક્યારે વાગશે, ટાવરની ઘડિયાળના કાંટા ક્યારે ફરશે, આવું બધાએ મનમાં નક્કી કર્યું હતું પણ ક્યારે થશે કોઈને ખબર નહોતી। પણ સંત મૂળદાસ બાપાના આશીર્વાદથી, નાગનાથ દાદાની કૃપાથી મારે રાજ્ય સરકારનો વિશેષ આભાર માનવો પડે કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર માનવો પડે કે ટાવર માટે હું જ્યારે ફાઇલ લઈને ગયો ત્યારે કોઈ પણ પળની વિચાર કર્યા વગર રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા 3 કરોડ રૂપિયાના ખર્ચાની મોહર મારવા માટે આવી હતી। મિત્રો, જ્યારે ટાવર મંજૂર થયો ત્યારે અમુક મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરતા હતા જાહેરાત થશે નહીં, પણ વિશ્વાસ સાથે કહી શકું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જેનું ખાતમુહૂર્ત કરે એ જ જોઈનું લોકાર્પણ કરતો હોય છે। મિત્રો, વાતો કરવા પૂરતી વાતો નથી હોતી। આજે આપણા પ્રભારી મંત્રી આપણી વચ્ચે હાજર છે। આજે સવારથી અત્યાર સુધીમાં અમરેલી વિધાનસભાના 60 કરોડ કરતા પણ વધારે રકમના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને મત કરાવી આવ્યા છે। કોઈ નાની મોટી ઘટનાઓ નથી। જે પણ પડતર પ્રશ્નો અમરેલીની જનતાના હોય, અમરેલી વિધાનસભાના હોય, અમરેલી જિલ્લાના હોય, એમના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કામ કરવા માટે કટિબદ્ધ છે।
મારા પાસે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, જિલ્લા ભાજપના પ્રમુખ હોય કે પ્રભારી મંત્રી હોય, બધા જ સાથે મળીને અમરેલી જિલ્લાનું ભલું કઈ રીતે થઈ શકે, અમરેલી વિધાનસભા માટે શું થઈ શકે એ કાયમિક માટે ચિંતા કરતા હોય છે. મારે આભાર રાજ્ય સરકારનો એ માટે માનવો પડે. જીતુભાઈ સાહેબ, થોડાક સમય પહેલા અમરેલીના વેપારીઓને એક માગણી મારી પાસે આવી હતી કે અમરેલીના વેપારીઓને સારી જીઆઈડીસી મળે, પણ ક્યારે મળે નક્કી ન હોય. હું આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યો, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને ત્યાં અમે બેઠા હતા અને વાત કરી. કીધું સીએમ સાહેબ જોડે વાત થઈ છે અને મારે અમરેલીમાં એક નવી જીઆઈડીસીની સ્થાપના કરવી પડે એવું છે. 40-50 વર્ષ પહેલા અમરેલીને જીઆઈડીસીની ભેટ મળી હશે, ત્યારબાદ અમરેલીને જીઆઈડીસી નથી મળી. હર્ષભાઈ એક પણ મિનિટનો વિલંબ કર્યા વગર એમના વિભાગના અધિકારીઓને સૂચના આપી અને અઠવાડિયા પહેલા સાહેબ સર્વે પણ થઈ ગયું. થોડાક સમયની અંદર અમરેલીને ભેટ પણ જીઆઈડીસીની મળવા જઈ રહી. આ કોઈ નાની મોટી ઘટનાઓ નથી. ભૂતકાળની અંદર ખાલી તમે નક્કી કરજો જીઆઈડીસી માંગવા દો કેટલા વર્ષ લાગે મંજૂર થતા. પણ મારે સરકારનો આભાર માનવો પડે. જે પણ રજૂઆત લઈને ગયા છે એ રજૂઆત અમે ક્યારે ખાલી હાથે નથી આવ્યા. એ પ્રકારનું સરકાર કામગીરી કરી રહી છે. મેં હમણાં બીએપીએસ મંદિરના ખાતમુહૂર્ત વખતે વાત કરી કે અમરેલીમાં વર્ષોથી મેળા આપણે સાંભળતા આવી છે કે અમરેલીની જનતાને 15 દિવસે 20 દિવસે પાણી મળે, અમરેલીમાં કોઈ આવવા માટે રાજી ના થાય. આ પરિસ્થિતિ ભૂતકાળમાં તમે અમે બધા જોઈ છે. પણ જે રીતની પરિસ્થિતિ આપણે જોઈ છે, પરિસ્થિતિમાં આપણે કઈ રીતે ભૂતકાળ કરવો એ પ્રકારનું પ્લાનિંગ પણ અમે કરી રહ્યા છીએ. આગામી દિવસોની અંદર રોજે અમરેલીની જનતાને પાણી મળે એ પ્રકારનો નિર્ણય પણ અમે કરી રહ્યા છીએ. મિત્રો કોઈ નાની મોટી ઘટનાઓ નથી, આ વાતો નથી. હું જે બોલે એ પૂરું કરે, મને સંત મૂળદાસ બાપા પર પૂરો ભરોસો છે. આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ રીતે કામગીરી કરી રહી છે. મારે વેપારીઓનો પણ વિશેષ આભાર માનવો પડે. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ રજૂઆત હોય, વેપારીઓ અમને ખંભે ખંભો મિલાવીને સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટીની સરકારને આપ્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.